બાળકોને રસી અપાવતા માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાયલા તાલુકાના ગોસળ ગામે બાળકોને ડોળિયા પીએચની જે ટીમે MR1 રસી આપ્યા બાદ 7 થી 8 જેટલા બાળકોની તબિયત લથડી હતી। બાળકોને રસી આપ્યા બાદ જામઠા અને પાક થઈ ગયું હતું। હાલમાં 2 બાળકોની સર્જરી કર્યા પછી એને પરુ બહાર કાઢવામાં આવ્યું છે, જ્યારે ત્રીજા બાળકની પણ સર્જરી કરી અને પાક બહાર કાઢવામાં આવશે। અને જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસી આપનાર આરોગ્ય કર્મીએ ટેમ્પરેચર મેન્ટેન નહીં કરતા બાળકોને આડઅસર થઈ હતી અને જેના તેવા મોટા આક્ષેપો કર્યા છે। અને હાલ આ મામલે સાયલા બ્લોક હેલ્થ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી અને રિપોર્ટ ઉપલી કચેરીમાં મોકલ્યો છે। ગોસળ ગામે રહેતા પ્રદીપભાઈ કનુભાઈ ધાંધલ દ્વારા મેડિકલ ઓફિસર સાયલાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ 9 જુલાઈના રોજ આરોગ્ય કેન્દ્રના ડોળિયા દ્વારા MR1 નામની રસી તેમના ઘરના 2 બાળકોને આપવામાં આવી હતી। રસી આપ્યાના અંદાજે 20 થી 25 દિવસ બાદ બંને બાળકોને લાલ જામઠા તેમજ પાક જેવી રસી થવા પામી હતી, જેમાંથી એક બાળકને રસી થતાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। તો સારવાર દરમિયાન રસી થઈ જતા ચેકો મારવો પડ્યો હતો અને પરુ બહાર કાઢવામાં આવ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।